મહિનો હર 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 મહાદેવ એ રોકેટ માર્યો માળો બનાવ્યો બે પાંદડા ત્રણ ચાર પાંદડા સિક્કો શ્વેતા સુપરમાં ભૂંડા આવી ગયા જોઈ લો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ ભગવાન મુરલી તો જો કે બધાને મજામાં જ રાખે અને જય જવાન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં નમન કરી શરૂઆત કરી દીધી શાયદના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સવારના વાગી ગયા છે 8 અને આપણે આવ્યા છીએ માંડવી નેદવા અત્યારે પડામાં બેઠા છે જઈ લ્યો નેદ જો કે કાલ મજૂર આવ્યા હતા આપણે મગફળી નેદાઈ ગઈ છે આ બાજુ જે ખાવાના બે ક્યારે આવ્યા છે ને જીવીસના એ બે ક્યારે જીવીસના નેદવાના છે ને ઓલી બાજુ તાહણો છે એમાં બે કટકા તાહણાના રહી ગયા છે બાકી બધું નેદાઈ ગયું છે અને બાજુમાં કપાસમાં હમણાં વરાપ જેવું થાય ને એટલે પારા બાંધવા જવાના છે 2 કલાક પૂરતું અને પાડોશીને કામ આવવું પડે ભાઈ એ ડબલ નીકિયા બાંધવાથી હાંકવાનું છે કપાસમાં નીકિયા એ 2 જણા છે 1 જણો ઘટે મને કે 2 કલાક થાય તું આવજે મેં કંઈ વાંધો નહીં અને પાડોશી ધરમ હાસો એની આપણે ઘડીક જવું જોઈએ જોઈ લો આપણે શ્વેતા સુપરમાં ભૂંડા આવી ગયા જોઈ લો કાઢી ગયા અહીંથી આમ આડું હાઈલું ગયું તે સાઈડ વાહ સુધી હાઈલું ગયું જોઈ લો જો આમાં બધું કાઢેલું છે જો આમાં બધું જો જોઈ લો આ ભૂંડા કદાચ હવે વારા બાંધવા જો ભાઈ આમ તો જો આમાં લાગટ જોઈ લો આ બધું કાઢી ગયું આમથી બધું હાઈલું આવ્યું જો આમ જોઈ લો એમાં આવે જ ને નખલા સેવા મીંડા છે શ્વેતા સુપર જઈ લો અહીંથી બધો આડો પટ્ટો માર્યો છે જય વાહ સુધી આપણી ચોપનમાં તો હજી નથી આવ્યા કારણ કે એમાં કંઈ બીબડા છે ને આમાં આગળ કપામાંથી હાઈલા આવ્યા છે હવે આમાં અહીંયા છે ને ખીપા મારીને વારો બારો બાંધીને શોર્ટ બોટની વ્યવસ્થા કરવી જોઈએ ભાઈ તુરદાર હાઈટની જારી અને રેડા રપટા ચાલુ જ છે બંધ જ નથી થતા આજ તો જોઈ લો કુદરતની કરામત કેવી છે પંખીની કરામત કેવી જોઈ લો અહીંયા માળો બનાવ્યો 2 પાંદડા 3 4 પાંદડા સિકુડીના છે ને ભેરા કરીને વિશ્વમાં રૂ ને એવું સાચેથી હાંધીને કર્યું હોય છે જોઈ લો અને આમાં વરસાદ થાય પાણી ટીપું ના પડે ભાઈ પક્ષીએ બનાવેલું પોતાનું ઘર કે જે ગમે એટલો વરસાદ થાય ને આમાં અંદર પાણી ટીપું ન જાય તડકો ન જાય ઠંડી ન લાગે કેવી કરામત છે કુદરતની ગતિ પણ ન્યારી છે ને ભાઈ રોકેટ માર્યો ભાઈ ભૂંડા આવી જતા પાછી આપણે શ્વેતા સુપરને કાઢી નાખીને બીબડા ખાઈ ગઈ છે મારી માંડવીને ખૂંદી નાખી છે ને આ મોટા મારતા ગયા ને ઝાડવા વાવ્યા હતા 2 ઝાડવે કાઢી નાખ્યા છે એના માટે થઈને આપણે પાઇપ ખોડીને વારો બાંધવાનો છે તો ફટાફટ મંડી બાંધવા બપોર પહેલાં વેત નહોતો આવ્યો બપોર પછી અત્યારના વાગી ગયા છે 4 તો સાંજના 7 થઈને ત્યાં 3 કલાકમાં આપણે કામ બધું કરી દેવાનું છે પૂરું કે આજની રાતે હવે ભૂંડાને આપણે આમાં અંદર આવવા દેવા નથી એના માટે થઈને પીવીસીના પાઇપ અને એમાં વારો બાંધી શોટ હાલ પૂરતો મૂકવો નથી મજૂર બધું આપણે આવતો હોય ના આવતો હોય શોટ મૂકવામાં હે ને ભાઈ રિક્સ સાજુ બધું બેગ આપણે વારો ચડી જાય એમાં તો નક્કી થોડુંક હોય સવારમાં 5 વાગે આવવાનું તેવા આવી હકીમ હોય આપણે વાળીએ ને સાંજના 8 વાગ્યા સુધી રહી હકીમ હોય ને તો શોટ મુકાય બાકી બને ત્યાં સુધી શોટ મુકાય નહીં તો ફટાફટ હવે આપણે બહુ લાંબુ કંઈ કરવું નથી ફટાફટ વર્ગી જાઓ પાઇપ પાઇપ ખોડી દીધા હે ભાઈ જો હે હથોડી મારીને પીવીસીના પાઇપ ફરતી છે મારી દીધા જો 2 જણા જો આમ છે ને ભારો બાંધો વર્ગી ગયા છે બાકી જો આ ફરતી હેઠે આખું ખેતર મતલબ પેક કરી લીધું છે અને આ પીવીસીના પાઇપ રાખ્યા છે જેથી કરીને આમાં શું છે ભાઈ
એના પાઇપ રેખાનું કારણ કે ભાઈ એમાં શોર્ટ મૂકવો હોય કે લીમડીમી કરવા હોય તો અર્થિંગ થાય નહીં, ભેજ પાવર હેઠો ન ઉતરે, અને ઓલો લાકડાના ખીબા રાખે ને ભેજ કોઈ વરસાદ આવે ને તો અર્થિંગ ખેંચી લે. પીસીમાં હે બહુ ઉતરી રહીએ, થોડું હેલું રહીએ, જ્યાં રીતે મેં માર્યો એ રીતે ભાથોડી મારો એટલે હાઈ ક્લાસનું અંદર વહી જાય. અને બાંધું પાછું કાઢવું હેલું રહીએ, હકલીને દોરી બાંધીને મૂકી દેવાનું. બાકી આવી રીતે પછી આખું ખેતર પેક કરી 2 જણા વારા બાંધો વળગી ગયા છે, બીજા આ રીતે બધે આ કપડામાં નાખી દીધા. બતાવું જો જાય છે આપણે ઝાડો વાઈ જો ઓલે હેઠે રહ્યા આ રીતે જો દેખા આ રહ્યું આમ આ રીતે આખું પડું પેક કરી દીધું. હવે ભલે ભૂલડું આવે જો હારો પણ બંધાઈ ગયો હે, એક બંધ બંધાઈ ગયો હે, એક બંધ બાકી હે. જે રીતે પાઇપ ખોલી દીધા એક ન્યા હે એટલો ગાળો રાખવાનો, ટૂંકમાં 25 ફૂટનો ગાળો રાખીએ એટલે હાલે. જો આ બીજો પાઇપ અહીંયા હે, 2 પાઇપ વસાડે 25 ફૂટનો ગાળો રાખવાનો, એક ન્યા હે પાછો એક અહીંયા આવ્યો. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ મારી વારા બાંધી દીધા. શોર્ટ નથી મૂકવો, શોર્ટમાં તો ભાઈ આપણને બીક લાગે ને, સવારે વહેલું આવવું પડે ને, સાંજે મોડા સુધી વાડીમાં રહેવું પડે ને, એવું બધું કરવું પડે. એના કરતાં ખાલી વારો બાંધી દેવાય. ભાઈ આપણે સહી અત્યારે વાડીએ બપોરના વાગી ગયા છે 11:30 ને સાટતા આમાં દવા જ્યાં પંપ રહ્યો અને આયરીસ મારી સહી. આયરીસ આ મગફળીમાં આપણે મોટું હતું એ બધું નિદાવી લીધું હતું, ઝીણું ઝીણું બબે પાંદડે હતું એ રાખ્યું હતું, અને સાટીને ચાલુ હતી ને ભેજ છે પુષ્કળ મારી દીધી છે આયરીસ. 3-4 પંપ બાકી છે. મગફળી થોડીક લાઈનમાં આવવા માંડી છે ને તુરડા જો એવડી થઈ ગઈ છે. અત્યારે તો બધી થોડુંક માપે મેળે લાઈનમાં આવવા માંડ્યું છે. તો ફેમિલી પહેલાં તો હે ને તમને બધાને આજથી શરૂ થતા પવિત્ર માસ શ્રાવણ માસની તમને બધાને હાર્દિક શુભકામના. અને ભાઈ આ માસની અંદર છે ને આખો મહિનો હર 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 મહાદેવ મહાદેવ જ થવાનું છે. અને આ એક મહિનો એવો છે ને કે આખા મહિનામાં નીકળ્યા પરબ જ આવ્યા રાખે. તો તમને બધાને શ્રાવણ મહિનાની બધાની હાર્દિક 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 શુભકામના. અને ભગવાન ભોળિયોનાથ મહાદેવ મણિધર જેના ગળામાં લટકતો હોય, જેને માથે ગંગાજી પ્રગટ થઈ ગયા હોય, એને કાઢીને લાંબી જટાવાળા મહાદેવ આપનું બધાનું ધ્યાન રાખે અને બધાને રાજી રાખે એવી શુભકામના. અને મેં કીધું ભાઈ આ મહિનો આખો હે ને ભાઈ તહેવારોનો ઢગલો, શ્રાવણ મહિનાના સોમવાર આવે ને જન્માષ્ટમી આવે ને રક્ષાબંધન આવે ને આખો મહિનો ધબધબાટીને મજબજાટીને બહાટીને મોજ જ કરવાની છે. અને મેળામાં તો હવે આપણે જાતા નથી, છોકરાને લઈને જવું હોય જન્માષ્ટમીના દિવસે મેળાને ઘણી બધી જગ્યાએ મોટા મેળા, નાના મેળા, ચકડલું ફરી ભરકાને એને આન તેન છોકરાને બહાટી જુગાર ના રમતા હો ભાઈ કોઈ. આ મહિનામાં એ ધ્યાન રાખવાનું, બધી પોતપોતાને ભાઈ ધ્યાન રાખજો કે ભાઈ આમાં જુગાર રમવામાં ઘણાની પથારી ફરી ગઈ, પાંડવોની પથારી ફરી ગઈ હતી. તો આપણે તો એક સામાન્ય માણસ એ તો એક બહુ ખરાબ ને કુટેવ છે, ના રમાય. રમવું હોય કંઈ વાંધો ને મિત્ર મંડળ સર્કલને ભેગા 10 વારું એક દી પૂરતું રમી લેવાય. બાકી બહુ આ વસ્તુમાં પૈડા જેવું નથી. શ્રાવણ મહિનાના પહેલા સોમવારની તમને બધાને હાર્દિક શુભકામના. જો સવારમાં 2 ઢીંગલીઓ તૈયાર થઈ ગયું ને ભણવા જાય છે અમારા હીરબેન ને. હાલો આવજો હો તાતા. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. જો ગાયું બજારમાં હોય હો.